દોસ્તો, તમે બધા અંબાલાલ પટેલને તો ઓળખતા જ છો. શું તમે એમને જાણો છો? શું તમને ખબર છે કે અંબાલાલ પટેલ કેવી રીતે આગાહી કરે છે? અને શું તમે એ પણ જાણો છો કે આખરે એમની આગાહીઓ સત્ય પડે છે કે પછી આમ જ એવો આગાહી કરે છે? આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું અને આખરે અંબાલાલ પટેલનું ગામ કયું છે અને એવો કયા ગામના વતની છે. આ તમામ બાબતો અને આગાહી વિશેની તમામ બાબતો આજના વિડીયોમાં આપણે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આજે આપણે ફેમસ હવામાન નિષ્ણાત એ ઋતુઓની આગાહી કરનાર અંબાલાલ પટેલની પર્સનલ લાઈફ વિશે વાત કરવાના છીએ, જે ઘણા એમ કહી શકાય કે ઘણા ઓછા લોકો જાણે છે. અમદાવાદના વિરમ ગામના એરુદાતલ ગામમાં કે જે હાલમાં દૈત્રોજ નામથી ઓળખાય છે, આ ગામમાં 1 સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના હવામાન અંગે આગાહી કરશે અને એ સાચી પણ પડશે? ત્યારબાદ અંબાલાલ પટેલે પ્રાથમિક શાળાનું શિક્ષણ એ ગામમાં જ લીધું હતું અને એમ કહી શકાય કે માધ્યમિક શાળા માટે તેઓ બાજુના ગામમાં બાણતાઈ ગામમાં ભણ્યા. આ તમામ બાબતો વિશે જાણવા માટે આજે લોકો ઉત્સુક હોય છે. ત્યારબાદ 1970-71ની સાલમાં તેઓએ અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSc કોર્સ આણંદ ખાતે કર્યો. ત્યારબાદ તેમનું ભણવાનું પૂર્ણ થાય છે અને નોકરી મળે છે. નાનપણની વાત કરતા અંબાલાલ જણાવે છે કે મેં ખેતીમાં કામ કર્યું છે, પિતાજીને કામમાં મદદ કરી છે, એમને ભાથું આપવા જતો અને પછી હું શાળાએ જતો. બધા સાથે એ મજાક મસ્તી કરતા, નદીના પાણીમાં નાહવા જતા, તળાવમાં તરવાનો આનંદ પણ અમે લીધો છે. ગામમાં રમતો રમ્યા. નાનપણથી જ મંદિરે જવું અને ભગવાનના ભજનો કરવા મને ખૂબ ગમતા અને હજુ પણ ગમે છે. પોતાના એ વાંચન વિશે અંબાલાલ જણાવતા કે દીવો અને ફાનસથી વાંચન કર્યું છે. એમાં પણ જ્યારે પિતાજીનું સાંજનું કામ પતે એટલે પછી ફાનસમાં મારો વારો આવતા અને હું વાંચન કરતો. અંબાલાલ પટેલના પરિવાર વિશે જો વાત કરીએ તો તેમના પત્નીનું એ કોરોના કાળમાં અવસાન થઈ જાય છે. હાલમાં તેમને 3 બાળકો છે, 1 દીકરી અને 2 દીકરા. સૌથી મોટો દીકરો રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર ક્લિનિક ચલાવતો હતો અને સારો એવો ડોક્ટર છે. તે હાલમાં ધાંગધ્રા ખાતે બાળકોની હોસ્પિટલ ચલાવે છે. બીજા નંબરનો દીકરો સતીશ પટેલ ઓસ્ટ્રેલિયામાં છે અને ફૂડ બિઝનેસમાં પોતાનું કામ કરી રહ્યો છે. અને દીકરી અલકા ભરત પટેલ બારડોલી ખાતે નિવૃત્ત પીડિયાટ્રિશિયન છે. ઘરે જ રહીને સંતાનોના અભ્યાસમાં ધ્યાન આપી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ જણાવે છે કે અમારે એવું કશું જ નહોતું. મારા માતા પિતા છોકરી જોઈ આવ્યા અને નક્કી કરી નાખ્યું. મેં સગાઈ કરી ત્યારે મારી થનારી પત્નીને જોઈ પણ નહોતી. ખૂબ લાંબો સમય સુધી એ મારી સગાઈ રહી. આ રીતે જોયા વગર જ છોકરી ગમાડી લીધી અને 1968 આસપાસ અંબાલાલના લગ્ન થયા. ત્યારે લાજ પ્રથા એ પણ હતી અને પણ એ એમના લગ્નમાં હતી. અંબાલાલ જણાવે છે કે મારું લગ્ન જીવન ખૂબ જ સારું રહ્યું છે. પત્નીનું જીવન એકદમ ભક્તિમય હતું. લાકડા કાપી લાવીએ, રોટલો ઘડે અને પરિવારને ખવડાવે. હંમેશા મારી પત્નીએ મને ખૂબ સહકાર આપ્યો છે. મારી નોકરી તો આખા ગુજરાતમાં કરવાની હતી એટલે હું તો આખો દિવસ બહાર જ હોઉં. રાત્રે 12 વાગે આજુબાજુ આવતો. છોકરાનો ઉછેર અને પરિવારના દરેક સંબંધો પણ મારી પત્નીએ અવ્વલ નંબરે નિભાવ્યા છે. હું જ્યારે 12માં એમ કહી શકાય કે 12 વાગે આવું એટલે મને જમાડે અને પછી હું થોડું વાંચન કરું. આ અંબાલાલ પટેલની વાતો છે દોસ્તો. સૌથી મોટી વાત એ છે કે હવામાનના આટલા મોટા નિષ્ણાત હોવા છતાં તેઓ પોતાને એક સામાન્ય માણસ જ સમજે છે અને ગાંધીનગર ખાતે સાવ સામાન્ય જિંદગી જીવે છે. સાદા મકાનમાં રહેવાનું અને કોઈ પણ માણસ આવે એમને માન સન્માન સાથે હોકારો આપવાનો. એવો આજના દિવસે પણ કહે છે કે જે કંઈ છે એ બધું ભગવાનના લીધે છે, ઉપરવાળો બધું કરે છે. આ ભાવનાથી જ એ અંબાલાલ પટેલ એમ કહી શકાય કે કાર્ય કરે છે અને સૌ લોકો એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. અંબાલાલ પટેલ જ્યારે પણ આગાહી કરે છે ત્યારે મોસ્ટ ઓફ સંજોગોમાં એમ કહી શકાય કે એમની આગાહી સાચી પડતી હોય છે. ત્યારે દોસ્તો, શું તમે અંબાલાલ પટેલની આગાહી વિશે જાણો છો? અંબાલાલ પટેલના જીવન વિશે જાણો છો? તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.